સિહોર નગરપાલિકા પાણીનું ફ્રીજ બંધ થતાં ના છૂટકે ઉનાળે ગરમ પાણી પીવા આમંત્રણ કરતું તંત્ર અંગે આક્ષેપ કરતા નગરસેવક દીપસિંહભાઈ રાઠોડ। पानी काढू नहीं पाता जी काम ने हूं पाहे હવે હે બંધ છે કુલર બંધ છે ગરમ પાણી આવે છે વિદ્યુત આ થાય માથે થી ગુડા એ ભાઈ ભૂકો છો કામ બધા હજી તો થોડા સાને થી પાણી નસી સાંભળી ને બંધાય બહુ અને કોણ ખાશે आज होવાનો એક પ્રોગ્રામ છે પાણી માં બેઠા ભરીએ તમારા તમારા વિયા મારા બાબુ માં જાવ છે જી હા બે પડી ત્યારે હારા ની ઈ દેહી ને ઓહરી ને પાણી ઓય ભીયો ઉપર તાતું કરવો પાણી પાય છે પણ પોતાની કચેરીની અંદર આવતા અરજદારોને પીવા માટેની પાણીની પણ વ્યવસ્થા નગરપાલિકા કરી શકતી ન હોય। આનાથી મોટું એક પણ કલંક નગરપાલિકા માટે ન હોઈ શકે કે અત્યારે ઉનાળાનો કાળઝાળ દિવસ હોય, અનેક અરજદારો અહીંયા પાણી પીવા માટે આવતા હોય, નગરપાલિકાનો સ્ટાફ પણ પાણી પીવા આવતો હોય, તો એ કુલર આજે 10-15 દિવસથી પણ વધારે બંધ છે, છતાં તંત્રની આંખ ખુલતી નથી। એના માટે અમે ખેદ સાથે આજની તારીખમાં આગળ રજૂઆત કરીએ છીએ કે સિહોર નગરપાલિકાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે ભાંગીને ભૂકો થઈ ગયું છે। આજે આ વહીવટી તંત્ર અત્યંત ભાગીને ભૂકો જ્યારે થયો હોય ત્યારે માનનીય કલેક્ટરશ્રી ભાવનગર, પ્રાંત ઓફિસરશ્રી, મામલતદારશ્રી અને ચીફ ઓફિસરશ્રી આ બાબતે તાકીદ અસરથી યોગ્ય પગલાં લે, અન્યથા આ નગરપાલિકાના વહીવટ માટે હવે લોકો કોની પાસે જશે કે વાળ ચીભડા ગળે છે। નગરપાલિકા પોતે પોતાના અરજદારોને પાણી પાઈ શકતી નથી, પોતાના સ્ટાફને પાણી પાઈ શકતી નથી। એ સિહોર શહેરને પાણી કેવી રીતે પાસે આ પેચીદો પ્રશ્ન છે અને ટોળા લોકો પાણી માટે વલખા મારે ત્યારે નગરપાલિકા એક 5-15 માણસને અરજદારને પણ પાણી ન પાઈ શકતી હોય, આટલું તંત્ર નિંભર બની ગયું હોય। આવા નિંભર તંત્ર સામે હવે સિહોરના લોકો આંખ ક્યારે ખોલશે એ પ્રશ્ન સમગ્ર શહેરમાં ચાલી રહ્યો છે।